એવું છે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આજે અમારી વાડીનું ભૂમિપૂજન છે તો અમે બધા ફૂલ ફેમિલી સાથે અમે લોકો જઈએ છીએ વાડીએ ભૂમિપૂજન માટે। ગાઈસમાં જોઈ શકો છો આ બધી આખી ફેમિલી સાથે થઈ ગઈ છે વાં પણ સાથે છે અડધા લોકો અહીંયા છે અહીંયામાં ગાયને થોડેક આમ ગાય છે ને જાતી નથી ને એટલે એની સાથે આમ કરે છે માં અહીંયા ઘરે રહીએ છે થોડીક પછી રાતે ને બપોરે છે ને એ બપોરે જશે વાડીએ ઈ ને દાદા। ગાઈસ અમે લોકો આ એક વેન વાં પડી છે એ બે ઈકો અને એક સામે ઓલ્ટો પડી છે એ 4 કાર્સ લઈને અમે લોકો જાય છે ફૂલ ફેમિલી। બેસી ગયા છે ગાડીમાં જો આ અમારી સાથે દ્વારકેશ છે દ્વારકેશ પછી આ છે દિવ્યેશ મીનાક્ષી અને નિમિષા અમારી સાથે છે મમ્મી પપ્પા એ છે તો જોઈ શકો છો અહીંયા છે ને 4 ગાડીમાં ચોથી કાર હલાવે છે અને મમ્મી એ બેસી ગયા છે ગાડીમાં। હવે અમે લોકો નીકળી ગયા છીએ ઘરે। છીએ વાડીએ બધાય જોઈ શકો છો આ બધાય પૂરી ગયા છે પપ્પા ગાડી પાર્ક કરી લે અહીંયા જગ્યા થોડીક ઓછી છે ગાડી પાર્ક કરવા માટે તો રસ્તો છે ને એટલે ગઈસ અમે લોકો અમારી વાડીએ પહોંચી ગયા છીએ જોઈ શકો છો આખી વાડી અમારી છે। મારા જ વિધિ માટેની સામગ્રીઓ તૈયાર કરી રહ્યા છે પછી વિધિ ચાલુ થશે। ગઈસ અહીંયા વિધિ ચાલુ થઈ ગઈ છે પૂજા માટેની।
ગોડાઈ ગયો છે. હવે આમાં તુલસીના છોડને વાવશે. અહીંયા તુલસી વાવવા માટે પૂજા ચાલુ થઈ ગઈ. ભૂમિ પૂજન કર્મણા એકતંત્રેણ મહમ કરીશે પધરાવી દઈએ. देवेन सदा पुरायेन धारमा देवीं पवित्रं कुरु चासनम्. ओम भूम्यै देव्यै नमः. ध्यायेति ध्यानं समर्पयामि पधरावी दઈએ. હાથમાં ચોખાના દાણા બાજરા રાખી જઈએ. મગના દાણા હાથમાં રાખી જઈએ. ઓમ ભૂર્ભુવઃ ભૂમ્यै નમઃ. ભૂમિમ આવાયામિ સ્થાપયામિ પધરાવી દઈએ. પાછા પુષ્પાક્ષરના દાણા પુષ્પાક્ષરના દાણા મગના દાણા હાથમાં રાખી જઈએ. ओम गुरुमाय नमः. गुरुमम आवायामि. पुण्य फलदायक शांति प्रयच्छते. ओम वयः ग्रहव्यां वयो फलिको वयो दिव्यन्तरिक्षे वयो गाहायुहितारिकद दद्योदक्बलिं समर्पयामि. कावेरी जलेऽस्मि सन्निधिं कुरु. सकलतीर्थोदकस्नानं समर्पयामि. ફાઇનલી તુલસીનો ક્યારો અંદર વાવવા માટે વયો ગયો છે. હા એ ખૂબ એક જ જોશે ભાઈ આમાં. ઉભા રહેજો ઓલી માટી પેલા નાખી આપણે વાડીની. આ તુલસી માને વાવવા માટે અમારી પહેલી વાડી હતી ને જે વેલજી એની માટી અમે લોકો નાખીએ છીએ. તુલસીનો છોડ સરસ મજાનો વવાઈ ગયો છે અહીંયા. ओम जय देरधानि प्रचरन्ते सगरास्तान्. તુલસીનો છોડ વાવીને બધા લોકો પાછા બેસી ગયા છે અહીંયા. વળી પાછી એક પૂજા અલગથી શરૂઆત થશે. આરતી શરૂ થઈ ગઈ છે. પૂજા પૂર્ણ થઈ ગઈ છે. કરી લીધો છે અને વા બધા ઓલા છોકરાઓ રમવા માંડ્યા છે. એના ભેગા રાજેશ રમવા માંડ્યા છે, જે મારા જીજુ છે. રમવાની શરૂઆત કરી દીધી છે. કાલે રાતે રમતા હતા ને અત્યારે અહીંયા રમવાની શરૂઆત કરી દીધી. શેર કરો, સબસ્ક્રાઇબ. એ જણો તમને કઈ કહેવા માંગે છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જોયું, બધી બોલતા આવડે છે આ બેયને. પૂજા માટે બાજુની વાડી વાળા આવ્યા હતા. બીજા લોકો વયા ગયા. અહીંયા આ બે જણા ફ્રેન્ડ્સ બની ગયા છે એકબીજાના. જોયું, બાજુની વાડીના છે ને એની છોકરી હતી એની સાથે દ્વારકેશ તો ફ્રેન્ડશીપ કરી લીધી. દ્વારકેશ એની ફ્રેન્ડ સાથે કારમાં બેસી ગયો છે. દ્વારકેશ હાય બ્રો. એને તો મજા આવી ગઈ છે અહીંયા આવીને. અહીંયા કેટલી મસ્ત આમ વાડીમાં બધી વસ્તુઓ વાવી છે. અમારી વાડીની બાજુમાં એમ જ વાવ્યું છે. અમે બધી અમારે જમણા હાથથી અહીંયા ઉઠાડી અમે બધાએ કંકુ પગલા કર્યા હતા વારીમાં. અને અહીંયા અમે બધી છોકરીઓ જે છે ને બધી અમે લોકોએ અમારા હાથ ઉઠાડી દીધા છે. હવે આ જમીન અમારા નામની જાય છે જોવા માટે. અહીંયા પાછળ શું છે ઓલા બધાએ તો જોઈ લીધું છે, પણ અમે લોકોને બાકી જોવાનું. તો અમે જાય છીએ જોવા.
આખી વાડી આપણી છે. અહીંયા આમ બાછર એમ કહે છે કે નદી એ છે અહીંયા પાછળ વાડીની. અમે બધી જગ્યાએ ફોટોગ્રાફિંગ ચાલુ થઈ ગયું છે અને આ દ્વારકેશ જો ગમે ત્યાં રખડે છે. હાય દ્વારકેશ. તો બેડમિન્ટન સાથે રમવાનું શરૂઆત થઈ ગઈ છે પાછી. આ લોકો મૂકતા નથી, વાડીનો પૂરેપૂરો લાભ લઈએ. જોયું ગાઈસ, આ મમ્મી, કાકી અને મોટી માં ત્રણેય જણા આખી વાડીને આખો ફેરો ફરી લીધો ને અહીંયાથી આખું ને વાહ પહોંચી ગયા. અહીંયા થોડાક મારા સબસ્ક્રાઈબર મળી ગયા છે મને, જોઈ લેજો. આ પણ મને સબસ્ક્રાઈબ કરેલું છે આ લોકોએ પણ. લાઈક मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस આપણી વાડી. પપ્પા તો પહેલી વાર આવ્યા છે. વાડીમાં પહેલી વાર આવ્યા છીએ. મોટા આપાની લોકો આવતા 2-3 જણા અહીંયા વાડીએ, તો અમને બધાને બહુ મજા આવી. પપ્પા મજા આવી ને? પૈસા અમારી પેલી જમીન હતી ને એની માટી છે, તો અમે લોકો અમારી આ જમીનમાં નાખી દઈ થોડીક. ગાઈસ, અમે લોકો હવે વાડીએથી જઈએ છીએ ઘરે. બાય બાય વાડી. હવે ફરી અમે કંઈક ને કંઈક આમાં વાવશું ત્યારે આવશું. અહીંયા લોકો એમ્યુઝમેન્ટ પાર્કે જાય છે અને અત્યારે વાગી ગયા છે 4:45. અમે લોકો બધા તરવણી પારે પહોંચી ગયા છે. અમે બધા ભાઈ બહેન ને જીજુ ને બધા અમે સાથે આવ્યા છીએ અને ગાડી અમારો ભાઈ હકાલે છે. 108 નંબર મેં ડાયલ જ રાખ્યા છે. કઈ થાય તો ડાયરેક્ટ ફોન જ લગાડવાનો રહીએ એટલે. પહોંચી ગયા છીએ. પોતાની ખુશી માટે પણ હિંચકા ખાઈ લેવા જોઈએ. એ મારી ખુશીની નજર લાગી ગઈ. સામે ચોકીદાર હતા ને એ ના પાડી દીધી હિંચકા ખાવાની. બોલો, બધા હિંચકા ખાલી હે તોય અમને બેસવા નથી દેવું. થોડાક ફોટા પાડી લીધા છે. અહીંયા બધા પોતપોતાની રીતે ફરે છે અને આ મારી હાર ફર્યા રાખે છે. એની પાસે કાંઈ છે નહીં ફરવા માટે ને મારી પાસે કાંઈ છે નહીં. તો ફાઇનલી ગાઈસ, અમે લોકો અમારા ઘરે પહોંચી ગયા છીએ. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.